હું તો રગડીને થાક્યો રે, હું તો રગડીને થાક્યો રે, હું તો રગડીને હાર્યો રે, હું તો રગડીને હાર્યો રે, તોય મારે નાઈ જરી શાંતિ રે, તોય મારી નાઈ જરી શાંતિ રે, ઘર છોડે હરી તને નહીં મળે 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 રે. આટલા સુધી લાંબુ થવાનું કારણ શું? ઈશ્વરની પ્રાપ્તિ, ભગવાનને મળવા માટે. એ જ હેતુ છે ને, તો બીજો તો કોઈ હેતુ નહીં. હા, ગમે તે પંથવાળા અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય, તો હું તો ઈશ્વરનું ભજન કરવા માટે, હા, અને ઈશ્વરને મેળવવા માટે. હા, બીજો કોઈ હેતુ એમ રખડી આપણે હારી ગયા, પણ તો કોઈ શાંતિ મળે નહીં. ઈશ્વરને મેળવવા માટે કોઈ આ પંથમાં જાય, કોઈ આ પંથમાં જાય, કોઈ આ ગામમાં જાય, કોઈ આ ગામમાં જાય, કોઈ 25 માણસ ભેગા કરે, કોઈ 50 માણસ ભેગા કરે, કોઈ ઘરે ઘરે જાય. હા, પણ તો આત્માને પોતાને જે શાંતિ મળવી જોઈએ, ઈશ્વરના દર્શન થવા જોઈએ, એ ખોટું. એટલે કીધું કે હું રખડીને હાર્યો, પણ તો મને શાંતિ મળે. હરી ખોળવા પગપાળા ચાલતો રે, હરી ખોળવા ચાલતો રે, હરી ખોળવાને પગપાળા ચાલતો રે, હરી ખોળવાને પગપાળા ચાલતો રે, ચાલી પગા સુધી જાય છે રે, ચાલી પગા સુધી જાય છે, એ ઘર છોડે હરી તને નહીં મળે રે, ઘર છોડે હરી તને નહીં મળે રે, ઘર છોડે હરી તને નહીં મળે રે, ઘર છોડે હરી તને નહીં મળે રે. ચમ ઘેર મેં નહીં પડતો, ઘરે મેં નહીં પડતો કે આ દોડી બીજા ગામ જવું પડે. હા, અને વાતી હોય, હા, મેં નહીં પડતો હોય ત્યારે ને. હા, એ મેં નહીં પડતો, ઈશ્વરના દર્શન નહીં થતા, એટલે આ રખડપટ્ટી જશે. કોઈ કહે કે આ તો એક મહિના વાય પૂનમ ભરી, એક મહિના વાય પૂનમ ભરી, એક મહિના વાય પૂનમ ભરી. હા, બહુચરાજીવાળા અંબાજી જાય, અંબાજીવાળા બહુચરાજી જાય. શું ભાઈ ગામમાં મેં નહીં આવતો? ગામમાં તો મેં નહીં આવતો, પણ સમજણ જ્યાં જાવો ત્યાં સેવા કરાવતા રે, 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 એ મોટી દુકાન સ્ટોલ સૌ ચલાવતા રે, મોટી દુકાન સ્ટોલ સૌ ચલાવતા રે, ઘર છોડે હરી તને નહીં મળે રે, ઘર છોડે હરી તને નહીં મળે રે. તમે અમારા આ પંથમાં આવ્યા છો ને, તો હવે આ દુકાન સંભાળો, તમે આટલી આ સેવા કરો, તમે આટલું આ કામ કરો. હા, કોમ નહીં ઓપી જતા, બધાને કોમ ઓપી જશે. હા, અત્યારે જઈને શું કરાવે? પંથમાં જો એટલે પંથમાં જઈને શું કરે? સેવા કરાવે.
હા કે આ દુકાન ચલાવજો, આ તો સ્ટોલ ચલાવજો, તમે અહીંયા 4 કલાકની સેવા આપજો, બધે આવી જશે. જવા જાવ એક સેવા જ કરાવે, ભગવાનનું ભજન તો સીધું રહી ગયું. હા આ તો ભાઈ ભગવાનનું કામ છે, આ તો ભગવાનનું કામ છે. હા હું તો રખડે રખડે ને હાર્યો રે, હું તો રખડે રખડે ને તોય મારે નાઈ જરીક શાંતિ રે, ઘર છોડે હરે તારે નહીં મળે રે, ઘર છોડે કોઈ ખેતે ના કામો કરાવતા રે, કોઈ ખેતે ના કામો રે, કામ પ્રભુનું છે એવું જણાવતા રે, કામ પ્રભુનું છે એવું જણાવતા રે, ઘર છોડે હરી તને નહીં મળે રે, ઘર છોડે હરી તને નહીં મળે. ત્યાં પંચમાં જો ભક્તિ કરવા જો એ શું કરાવે? ખેતી કરાવે. હા આ તો ભગવાનનું કામ છે, આ તો ભગવાનનું કામ છે. હા લણવાર રાંધવાર ન્યાજવાર એ બધું કરવા લઈ જાય. હા તમે ઘરનું કામ કરો એ ભગવાનનું કામ નહીં? હે તમે તમારા ઘરના હાવ હારા સેવા કરો, પાણી ભરો, સાફ સફાઈ કરો, રસોઈ બનાવો, બધાને જમાડો, ભેંસોનું કરો, વાડાનું કરો, એ ભગવાનનું કામ નહીં? હા એ તમારી ફરજમાં આવે છે. હા એ જ આપણો ધર્મ છે. હા ગ્રસ્તાશ્રમ. પણ હવે એ બધું બે તો થાય નહીં. હા આ કરીએ એટલે ઘરનું કામ તો થાય નહીં. હા એટલે આપણે એમાં એક જ્યાં જઈએ આ પંથમાં જઈએ તો અહીંયા સેવા કરાવે ને આ જગ્યાએ જઈએ તો અહીંયા આવી સેવા કરાવે. પણ આપણે જેના માટે ભગવાનના ભજન માટે જે પંથમાં ચડ્યા છીએ, પંથ એટલે માર્ગ, જે માર્ગ ઉપર ચડ્યા છીએ એ વસ્તુનો મુખ્ય હેતુ શું કહો? ઈશ્વરની પ્રાપ્તિ. હા તો એ તો બાકી રહી હતી, એ બાકી રહી હતી. હા અહીંયા સુધી લોબા સુધી આટલા સુધી આવવાનું કારણ શું? ઈશ્વરની પ્રાપ્તિ. હા તો એ ઈશ્વરની પ્રાપ્તિનું આપણો મુખ્ય ધ્યેય છે એ વસ્તુ બાકી રહી ગઈ. હા બીજું કામ થાય જે કરવાનું છે એ કામ નથી. આખા મહારાજ તો કોમાં ખૂબ ટીકા કરે છે આખા મહારાજે. હા કે મારે ગુરુનું જ્ઞાન લેવું હતું તો કોઈ વળી પગ દબાયા, કોઈ સેવા કરાવી, કોઈ ધન વાળી લીધું, કોઈ વામ કર્યું, પણ મને જે વસ્તુ જોતી હતી એ મને ના મળી. હા મારે જે વસ્તુ જોતી હતી એ મને ના મળી, મને સેવાઓ કરાવી, કોઈ મજૂરી કરાવી. હા અને સાચા સદગુરુ સિવાય મને આ વસ્તુ પ્રાપ્ત નથી. એના માટે તો ખૂબ રખડ્યા, ખૂબ રખડ્યા. હું તો રખડે રખડે ને હાર્યો રે, હું તો રખડે રખડે ને હાર્યો રે, તોય મારે નાઈ જરીક શાંતિ રે, તોય મારે નાઈ જરીક શાંતિ રે, ઘર છોડે હરી તને નહીં મળે રે, ઘર છોડે હરી તને નહીં મળે રે, કોઈ ભેખા પહેરાવે હરે નામ ના રે, કોઈ ભેખા પહેરાવે હરી નામ ના રે, કોઈ ભેખા પહેરાવે હરે નામ ના રે, કોઈ ભેખા પહેરાવે હરી નામ ના રે,
પછી ખોળવાને નીકળી જાય છે રે પછી ખોળવાને નીકળી જાય છે ઘર છોડે હરી તને નહીં મળે રે ઘર છોડે હરી તને નહીં મળે. હવે હરી છે પોતાની પાસે પોતાની જ પાસે છે. તમે પામણ અજ્ઞાની જીવને પૂછવું હોય તો પૂછો હા કે ભગવાન ક્યાં છે કે ભગવાન મારા હૃદયમાં છે. આપણે આ બધા ચારેય વેદો આમ જ કંઈ પોકારે છે કે ઈશ્વર ચોકન છે કે મારા હૃદયમાં છે. જો આપણા હૃદયમાં ના હોત ને તો એક મિનિટે ઘરમાં ના રાખે. એકનો એક છોકરો હોય છે એ છે એટલે તો આપણે બધા વાલા લાગીએ છીએ. નહીં તો વાલો તો લાગે વાલો જ ના લાગે. એકનો એક છોકરો તો વાલો ના લાગે પણ મેં બેઠો છે પરમાત્મા ત્યારે એ વાલો લાગે છે પોતાની પાસે અને ખોળે છે ચોકન બહાર ખોળવા જાય છે. એટલે એમ કહેવાય છે કે બહાર નીકળે હરી મળે નહીં. વસ્તુ હોય કોબરાની હોય અને હું પાડીએ વીરે જઈને ખોળું કે શું ખોળો મારી બેટે ચાવી એક્ટિવાની હતી ચોકે ભાઈએ પડી જતી ના કે પડી જઈ હતી તો મંદિરમાં યાબત પણ મહાદેવના મંદિરમાં તો કોઈ આવીએ તો ખોળો થતી. હા જ્યાં ખોરડ હોય ત્યાં ખોળવું પડે જ. હા હવે આપણે ઈશ્વર તો છુપાયો છે ઈશ્વર હાથમાં આવતો નથી. ઈશ્વર ક્યાં છે એ જ્યાં છે એ કંઈ ખોરતા નહીં અને ચોક્કસ ખોલીએ છીએ બહાર ખોલીએ છીએ. ચાલે મને કહો મારે ચાવી હાથમાં આવે હા ચાવી કદી હાથમાં આવે. જ્યાં જગ્યાએ ખોરવાનું છે તે જ જગ્યાએ ખોરશો તો ઈશ્વર આપશે. અને આપણા બધાનું લક્ષ્ય એક જ છે ઈશ્વરની પ્રાપ્તિ. દરેક પંથોનું દરેક ધર્મનું માળા કરે કે જપ કરે કે તપ કરે કે દાન કરે કે યજ્ઞ કરે કે ભાગવત કરે પણ બધાનું લક્ષ્ય એક જ છે કે ઈશ્વરની પ્રાપ્તિ. આમાં બીજું કોઈ લક્ષ્ય છે નહીં. અને ઈશ્વર તો હા હોવના તો જુદા છે ને તમારા ને મારા બધા એક જ ઈશ્વર છે. હું તો કોઈ જુદા જુદા છું. સાહેબ બધા મારા છોકરા જન્મ આવ્યા ગોળા ક્યાં ના કહો મારા છોકરા ના કહો મારા છોકરા ગોળા ગો તો પછી હું ના કહું કે ભાઈ તમે હોય મારી જન્મ આવ્યા છે એ કરતો ગોળા કહો. એટલે આ ગમે તે પંથના હોય જૈન હોય કે હિન્દુ હોય કે મુસલમાન હોય કે ગમે તે પંથમાં હોય કે ગમે તે ધર્મના હોય પણ ગોળા તો મારા વાલા ન જ ગાવાના છે. તો પછી એમાં આપણો સૌ હતો છે હે પણ ત્યાં જઈ ગાવે કે અહીંયા જઈને ગાવે. હું મારા ઘરે ગાઉં કે તમારા ઘરે બેઠા બેઠા ગાઉં તો મૂળ તો ગુણ તો મારા વાલાને જ ગાવાના. એના સિવાય જો જુદા જુદા હોય તો પછી ભેદ થઈ ગયો. આ તમારું નામ મારું આ તમારું અમારું તો નહીં મારે ખોટું કહેતું. અને આપણે બધા સમજીએ છીએ કે ઈશ્વર એક છે. સ્વાઈ બાબાએ કહેતા એક છે એના માટેના જ આપણે બધા ગીતો ગાઈએ છીએ ગુણો ગાઈએ છીએ એનું ભજન કરીએ છીએ. સાધનો જુદા જુદા કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ તીરથ કરે સાધન જુદા જુદા પણ ભજવાનું તો એને જ. ગુરુ વાસુદેવ મળ્યા છે જમારે ગુરુ વાસુદેવ મળ્યા છે જમારે સમજાવ્યું છે માને શાન મારે સમજાવ્યું છે માને શાન મારે ઘર છોડે હરી તને ઘર છોડે હરી તને નહીં મળે
ઈશારો નહીં, આમ આંખોથી કે હાથથી કે પેલો ભેટવાન થઈ ગયો આંખનો ઈશારો કે હાથનો ઈશારો એ શણકાર નહીં. શણકાર સંતોના શબ્દની વાણીની શણકાર. તમને કોઈ સંત ઈશ્વર ક્યાં છે એમ હાથ ચાલે એ આ રહ્યા એમ નહીં બતાવી શકે. ગમે તે પંથમાં જો, ગમે તે ધર્મમાં જો, હા એ હાડો હું તમને ઈશ્વર બતાવું, આ ઈશ્વર એમ નહીં બતાવી શકે. ઈશ્વર જેમ દૂધમાં ઘી છે ને એમ ઈશ્વર છુપાયેલો છે, અને સદગુરુની શણકારથી એ દૂધમાં પ્રગટ કરે તમને પ્રાપ્ત થશે, તમારા અનુભવમાં આવશે. હું તમે દૂધમાં હાથ ગાલો કે ચો ચોપડું તારમાં તો છે જ નહીં ઘી, હા ચો છે લો મારે બતાવશું, હા અને તમે એ પ્રોસેસ ચાલુ કરશો ને તો તમારા અનુભવમાં આવશે કે મારું ઘી તો દૂધમાં જ છે અને સબ્ભાર છે ને વ્યાપક છે, હા પણ પ્રગટ વિના આપણે દુઃખી છીએ, પ્રગટ વિના દુઃખી છીએ. પરમાત્મા વ્યાપક ને સબ્ભાર ના હોય, હા આગળ ઊંચી કરજો કોણ નહીં જાણતું, હા બધા જાણે છે. કરો તો ખરા પ્રગટ, હા જેમ દૂધમાં ઘી જેમ પ્રગટ તો કરો, આવડે છે જીત, હા આપણે બધા જાણીએ છીએ રામ નામ સત્ય, રામ નામ સત્ય, હા પણ એ તો બોલવાના શબ્દો છે, હા સમજવાના અને અનુભવવાના વાળા તો શબ્દ જુદા છે, હા અને જેને નામ જાણ્યું છે ને એનો મહિમા જુઓ. હરિના નામનો મહિમા નામ લેનાર જાણે છે. જેને નામ લીધું છે, જેને જાણ્યું છે એને જ ખબર છે કે રામનો મહિમા કેવો છે. મીરાબાઈ જાણ